હેલો વિદ્યાર્થી મિત્રો, અરવિંદ બજાણી તમારું માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આપણે ગયા વિડિયોની અંદર આપણે શરતોના દાખલા આપણે શીખી ગયા હતા. આજે આપણે એના જેવા જ આપણે બીજા ટાઈપના દાખલા કરવાના છે. તો ચાલો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, લાઈક કરો, શેર કરો, તમારા ભાઈબંધ મિત્રોને પણ શેર કરો કે જેથી પણ આ બધી વસ્તુનો લાભ લઈ શકે. ચાલો ફટાફટ આપણે વિડિયો ચાલુ કરશું. જો પ્રશ્ન શું છે કે નીચેના સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે સુસંગત નથી તે ગુણોત્તર a1/a2 b1/b2 અને c1/c2 ની કિંમત પરથી નક્કી કરો. તમને પેપરની અંદર ખાસ કરીને બેઝિક મેથ્સ વાળાને આ પેપરની અંદર આવી રીતના સમીકરણો મેં લઈ દેશે. તો તમને એમ કહી દેશે કે નીચેના સમીકરણો સુસંગત, નીચેના સમીકરણ યુગ્મો સુસંગત છે કે નહીં, તે સુસંગત છે કે નહીં તમે સાબિત કરી દર્શાવો. તો જે આપણે ત્રણ શરત ભણી ચૂક્યા હતા, તો ત્રણ શરતમાં આપણે પહેલી શરત આપણે કઈ છે, છેદતી રેખા. કઈ છે? છેદતી રેખા. અને બીજી શરત જે છે ઈ સપાટી રેખા અથવા અવલંબી રેખા જે છે, ઈ અવલંબી રેખા આ બે રેખાની જે શરતો જે છે એ સુસંગત છે, અને સમાંતર રેખા વાળી શરત જે છે એ સુસંગત નથી. જો તમને સરખી રીતના ન સમજાવવું હોય તો આપણે આની આગળનો વિડિયો તમે પ્લેલિસ્ટ માંથી તમે જોઈ શકો છો અને સરખી રીતના પણ સમજી પણ શકો છો. તો ચાલો, તો હવે જો મેં તમને કીધું તો અહીંયા તમને દ્વિચલ સુરેખ સમીકરણના વ્યાપક સ્વરૂપમાં તમારે ફેરવવાનું થશે. પહેલા તો દ્વિચલ સુરેખ સમીકરણના વ્યાપક સ્વરૂપમાં આ સમીકરણ છે નહીં. તો આ જે પાંચડો જે છે એનો બરાબરની આ લીખો લઈ લ્યો તો 3x 2y પ્લસ 2y આની સાઈડ આવશે તો -5 બરાબર 0. અને આને આની સાઈડ લઈ આવો તો 2x 3y 7 બરાબર 0. હવે આમાંથી દ્વિચલ સુરેખ સમીકરણના વ્યાપક સ્વરૂપમાં ફેરવ્યા પછી હવે એમાં તમારે શું લખવાનું? આવી રીતના લખવાનું કે a1 બરાબર 3, પછી b1 બરાબર 2, c1 બરાબર -5, a2 બરાબર 2, b2 બરાબર -3 અને c2 બરાબર -7. હવે a1 ના છેદમાં તમે a2 તમે મારો એટલે 3 ના છેદમાં 2 થઈ ગયા. હવે b1 ના છેદમાં b2 કરો તો જો b1 ના છેદમાં તમે b2 મારશો તો 2 ના છેદમાં -3 થઈ ગયા. હવે c1 ના છેદમાં c2 મારો, c1 ના છેદમાં c2 તો c1 એટલે -5, આ -7, માઈનસ આ મકાન થઈ ગયા એટલે 5 ના છેદમાં 7. તો વિદ્યાર્થી મિત્રો જો તમે જોઈ શકો એક a b ને c એકે મેચ થતા નથી, તો શરત કઈ લાગુ પડશે? પહેલી શરત કે ભાઈ a1 ના છેદમાં a2 is not is equal to b1 ના છેદમાં b2 is not is equal to c1 ના છેદમાં c2 એ સુસંગત છે. એટલે આ પહેલી શરત થાય છે તે રેખાની શરત. બરોબર. એવી જ રીતના બાજુમાં છે તો લઈ જવાનું 8 ને આની બાજુ લઈ લ્યો તો ભાઈ આવું થઈ છે 2x 3y 8 બરાબર 0. હવે 9 ને આની બાજુ લઈ લ્યો તો 4x 6y 9 બરાબર 0. હવે a1 બરાબર 2, a2 બરાબર 4, પછી b1 -3, b2 -6, c1 -8, c2 -9. હવે શરત દઈ દો કે ભાઈ a1 ના છેદમાં તમે જ્યારે a2 તમે કરો તો 2 ના છેદમાં 4 ઉપર નીચે ભાગ ઉડે છે, 2 * 2 2 ગયા એટલે કે 1 ના છેદમાં 2. હવે b1 ના છેદમાં b2, હવે b1 એટલે કે -3 -6 માઈનસ ગયા 3 ગયા એટલે કે 1 ના છેદમાં 2. હવે c1 ના છેદમાં c2 એટલે કે -8 ના છેદમાં -9 ભાગ ઉડશે નહીં પણ માઈનસ ઉડી જાય 8 ના છેદમાં 9. તો જો પહેલા બે ના જવાબ સરખાવ્યા, ત્રીજાના સરખાવ્યા એટલે ત્રીજી શરત લાવશે. ઈ શરતનું નામ શું છે? તો આપણે નામ દીધું છે સમાંતર રેખાઓ જે એકબીજાને છેદે નહીં. તો પણ ઈ સુસંગત છે? તો ભાઈ ના, ઈ સુસંગત નથી. એનો કારણ તમને મેં સમજાવ્યું હતું કે શું કામ સુસંગત નથી. બરોબર? સુસંગત શું કામ નથી? કેમ કે એનો આલેખની રીતે એનો ઉકેલ
ઉકેલ જ નથી મળતો, એટલે કે ઈ કેટલી રેખામાં છે તે કઈ જવાબ આવતો નથી, ઈ પ્રમાણે સુસંગત આવતો નથી. તો ચાલો વિદ્યાર્થીઓ, આઈ હોપ કે જો તમને સરખી રીતના સમજાણું હોય, ખાસ ધ્યાન રાખવાનું છે તમારા લોકોને આને વ્યાપક સ્વરૂપમાં ફેરવતા ભૂલવાનું થતું નથી. તો ચાલો આપણે નેક્સ્ટ સ્લાઇડ ની અંદર નેક્સ્ટ દાખલો જોઈશું. ચાલો વિદ્યાર્થીઓ, આ છે આપણો નેક્સ્ટ દાખલો. જો છેદ વાળો છે અને એક આગળની બાજુ માઈનસ વાળો છે, એટલે બે તમને શીખવાડી દો એટલે તમને ખબર પડી જશે કે છેદ વાળો પૂછે તો એ કેવો થાય અને માઈનસ વાળો પૂછે તો પણ કેવી રીતના થાય. હવે છેદ વાળો પૂછે પણ આને છેદ વાળા રીતે ગણ દેવાનું, લસા લેવાની કઈ જરૂર નથી, બરોબર. પહેલા આને દ્વિચલ સમીકરણના વ્યાપક સ્વરૂપમાં ફેરવી દીધું કે ભાઈ 3/2x 5/3y 7 બરાબર ની આની બાજુ આવી જશે તો -7 થઈ જશે એટલે 0. હવે આ 14 ને પણ આની સાઈડ લઈ જાઓ, 9x - 10y પછી માઈનસ આની બાજુ આવે એટલે 14 બરાબર 0. હવે આના તમે a1 બરાબર 3/2, a2 બરાબર 9, b1 બરાબર 5/3, b2 બરાબર -10, c1 બરાબર -7 એટલે c2 -14, બરોબર. હવે આનું આપણે સાદું દેવાનું છે કે ભાઈ a1 ના છેદમાં a2, a1 એટલે કે 3/2/9. હવે આ બધાને નીચે લેવાનું થશે એટલે આવું થશે 2 × 9 ભાગ ઉડશે 3 સોરી ભાગ ઉડશે 3 તેરી 3 3 ગયા એટલે એ જવાબ શું હોય, ઉપર કઈ નથી કીધું 1 અને 3 2 ને 6 થઈ ગયા. એવી રીતના આમાં છે b1 ના છેદમાં b2 એટલે કે 5/3 એના છેદમાં -10 કેવા -10, ખાસ ધ્યાન દેજો. હવે 3 નીચે આવી જશે તો 5 -10 × 3 નો ગુણાકાર કરો તો 5 -30, બરોબર. તો હવે આના ભાગ ઉડશે 6 50 તો 5 5 ગયા એટલે કે -1/6. હવે c1 ના છેદમાં c2 એટલે કે -7 અને -14, માઈનસ ગયા 7 × 2 7 7 ગયા એટલે કે 1/2, 1/2. જો અહીંથી જ ખબર પડી જવી જોઈએ કે આ 1+1/6 અને -1/6 અહીંથી જ આ બે અલગ અલગ પડી જાય છે. તો આ સુસંગત થશે. કેવી રીતે ખબર પડે તો અહીંયા લખવાનું, અહીંયા લખી કાઢો કે ભાઈ અહીં a1 ના છેદમાં a2 is not is equal to b1 ના છેદમાં b2 is not is equal to c1 ના છેદમાં c2, જે સુસંગત છે, બરાબર. કેવી રીતના બાજુ બરાબર આવીએ તો જે બરાબરની અનુકૂળ છે નાની બાજુ લઈ આવો તો 5x - 3y - 11 બરાબર 0, તો -10x plus 6y આના લીધે લઈ આવો એટલે +22 બરાબર 0. હવે a1 બરાબર 5, a2 બરાબર -10, b1 બરાબર -3, b2 બરાબર +6 અને c1 -11 અને c2 બરાબર +12. હવે a1 ના છેદમાં a2 એટલે 5 ના છેદમાં -10 ભાગ ઉડે 5 2 5 5 ગયા એટલે કે -1 ના છેદમાં 2. હવે b1 ના છેદમાં b2 -3 ના છેદમાં 6 ભાઈ બેટા 3 2 3 ગયા અને -1 ના છેદમાં 2. c1 ના છેદમાં c2 એટલે કે -11 ના છેદમાં 22 એટલે કે 11 2 11 ગયા અને -1 ના છેદમાં 2. તો જો વિદ્યાર્થીઓ ત્રણ અંકમાં સરખા જવાબ આવ્યા અને સંપાતી રેખાની શરત થઈ છે. તો અહીં લખવાનું અહીં a1 ના છેદમાં a2 is equal
C1 ના છેદમાં C2 એ સુસંગત છે. તો ચાલો વિદ્યાર્થીઓ, આઈ હોપ કે જો તમને સરખી રીતના સમજાઈ ગયું હશે. જે આના પછીનો જે 5 નંબરનો જે દાખલો જે છે આમાંનો, એ તમારે તમારી રીતના પ્રેક્ટિસ કરવાનો છે, બરોબર? તો એ તમને આવડી પણ જશે. તો ચાલો આપણે નેક્સ્ટ સ્લાઇડ ની અંદર આપણે ક્વેશ્ચન નંબર 4 સ્ટાર્ટ કરશું. ચાલો વિદ્યાર્થીઓ, આ છે આપણો નેક્સ્ટ દાખલો. આ દાખલામાં અને પ્રશ્ન નંબર 3 માં બેમાં સેમ જ વસ્તુ છે, પણ ફરક એટલો છે, આમાં જે સુસંગત હોય એને તમારે આલેખ સ્વરૂપે દર્શાવવું, પણ આપણે આલેખ સ્વરૂપે દર્શાવશું નહીં. આપણે આને પ્રશ્ન નંબર 3 મુજબ જ આપણે કરી કાઢીશું, બરોબર? ચાલો, તો પહેલા દ્વિચલ સમીકરણના વ્યાપક સ્વરૂપ મુજબ નથી, તો આને વ્યાપક સ્વરૂપ મુજબ ફેરવી કાઢી. ચાલો, x + y આને સાઈડ લેવો તો -5 બરાબર 0. ઓલી સાઈડ 10 ને આની બાજુ લઈ આવો, 2x + 2y - 10 બરાબર 0. ચાલો, હવે આમાં a1 બરાબર 1 થશે, બરોબર? a1 બરાબર 1 થશે, a2 બરાબર 2 થશે, b1 બરાબર 1 થશે અને b2 બરાબર 2 થશે, c1 બરાબર -5 થશે અને c2 બરાબર -10 થશે. હવે a1 ના છેદમાં a2 એટલે કે આનો જવાબ શું આવ્યો? 1 ના છેદમાં 2, b1 ના છેદમાં b2 એટલે કે આનો જવાબ આવ્યો 1 ના છેદમાં 2. હવે c1 ના છેદમાં c2 એટલે કે -5 -10 ઉડી માઈનસ ઉડી ગયા, 5 દો કર નાખી એટલે 5 + ગયા એટલે આમાંનો 1 ના છેદમાં 2 જવાબ આવ્યો. તો જોઈએ બધાયનો જવાબ સરખો આવ્યો, તો બીજી શરત થશે સંપાતી રેખાની. તો એ લખવાનું અહીં સમીકરણ a1 ના છેદમાં a2 b1 ના છેદમાં b2 c1 ના છેદમાં c2 શરત મુજબ સુસંગત છે, બરોબર? અથવા મેં આગળ લીધું એવી રીતના લખી શકું અથવા આવી રીતના પણ લખી શકું. ચાલો બીજો દાખલો. હવે 8 ને આ લીધે લ્યો, x - y - 8 બરાબર 0. 3x - 3y - 16 બરાબર 0. હવે a1 બરાબર 1, a2 બરાબર 3, b1 બરાબર -1 અને b2 બરાબર -1, c1 બરાબર -8 અને c2 બરાબર -1. હવે a1 ના છેદમાં a2 એટલે કે 1 ના છેદમાં 3, b1 ના છેદમાં b2 એટલે કે -1 ના છેદમાં 3 -1 ના છેદમાં -3 એટલે માઈનસ ગયા એટલે 1 ના છેદમાં 3. હવે c1 ના છેદમાં c2 -8 -1 ગયા 8 દો 8 ગયા એટલે 1 ના છેદમાં 2. તો આ બે જવાબ સરખાઈવાથી જો સફળ એટલે કે સમાંતર રેખાની શરત થઈ, બરોબર? તો સમાંતર રેખાની શરત થાય તો આપણે લખી શકશું અહીં સમીકરણ a1 ના છેદમાં a2 બરોબર b1 ના છેદમાં b2 c1 ના છેદમાં c2 એ શરત મુજબ સુસંગત નહીં. તો ચાલો વિદ્યાર્થીઓ, ચાલો આવી રીતના દાખલો આપણે કરવાનો છે અને આઈ હોપ કે તમને સરખી રીતે સમજાઈ ગયું છે. તો આપણે નેક્સ્ટ સ્લાઇડ ની અંદર આપણે નેક્સ્ટ દાખલો જોશું. ચાલો વિદ્યાર્થીઓ, આ છે આપણા નેક્સ્ટ દાખલા ક્વેશ્ચન નંબર 4. જો સેમ ટુ સેમ જ છે. આપણે હવે આમાં દ્વિચલ સમીકરણના સ્વરૂપમાં તમને દઈ જ દીધું છે, તો આપણે કઈ ફેરવાની જરૂર નથી. અહીંયા લખી નાખો કે a1 બરાબર 2, a2 બરાબર 4, b1 બરાબર 1 અને b2 બરાબર -2 અને c1 બરાબર -6 અને c2 બરાબર -6. હવે a1 ના છેદમાં a2
એટલે કે 2/4 2 ગુણ્યા 2 એટલે 2 ગયા એટલે કે 1/2 હવે b1/b2 એટલે કે 1/-2 માઈનસ કરજો હવે c1/c2 એટલે કે -6 અને -4 માઈનસ ગયા 3 દુ અને 2 ગુણ્યા 2 2 ગયા અને 3/2 હવે આ 1/2 -1/2 અને 3/2 ત્રણે જવાબ અલગ અલગ થઈ ગયા છે બરોબર તો આપણે અહીંયા લખશું કે અહીં સમીકરણ a1/a2 is not is equal to b1/b2 is not is equal to c1/c2 શરત મુજબ સુસંગત છે બરોબર શરત મુજબ સુસંગત છે હવે વળી પાછું કે ભાઈ a1 બરાબર 2 a2 બરાબર 4 b1 બરાબર -2 તો b2 બરાબર -4 હવે c1 એટલે કે -2 c2 એટલે -5 હવે આનું પણ એવી રીતના સાબિત થશે કે ભાઈ a1 એટલે કે 2/4 2 ગુણ્યા 2 એટલે 2 ગયા એટલે 1/2 હવે b1/b2 -2 અને -4 માઈનસ ગયા 2 ગુણ્યા 2 એટલે 2 ગયા એટલે 1/2 અને c1/c2 -2 -5 ગયા એટલે 2/5 હવે લખી શકીએ કે જો કઈ શરત છે તો બે જવાબ સરખા છે ત્રીજો સરખો નથી એટલે એ સમાંતર રેખાની શરત થશે બરોબર તો એ સુસંગત છે નહીં તો લખો અહીં સમીકરણ a1/a2 is equal to b1/b2 is not is equal to c1/c2 એ સુસંગત નથી રેડી ચાલો તો ચાલો વિદ્યાર્થીઓ આપણે આ વિડિયોને આપણે અહીં એન્ડ કરશું તો જો વિદ્યાર્થીઓ જો તમને તમારા પેપરમાં પૂછવા માટેના દાખલો જો તમને સરખી રીતના સમજાણો તો આપણી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો કે જેથી તમને પણ બધી વસ્તુ શીખવાની મજા આવે અને તમારા ભાઈબંધ મિત્રોને પણ શેર કરજો કે જેથી પણ આ બધી વસ્તુનો લાભ લઈ શકે બરોબર તો ચાલો ત્યાં લગી આપણે અલવિદા લઈશું કે જય હિન્દ જય ભારત